તો છોટાઉદેપુરના બોડેલી નજીક ગાબડું પડ્યું। ઓરસંગ નદી પરના પુલના છેવાડે ગાબડું પડ્યું। ગાબડું પડતા પુલ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। બોડેલી નજીક 100 થી વધુ ગામના લોકોને હાલાકી। છેલ્લા 2 વર્ષથી પુલનું સમારકામ ચાલી રહ્યું હતું। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રેહાન ફોન લાઈનથી જોડાયા છે। રેહાન, જે રીતે પુલના છેવાડે ગાબડું પડ્યું છે, અત્યારે પુલની શું સ્થિતિ? જી જીલન, આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદીના પુલના છેવાડે ગાબડું પડ્યું છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જતા વાહનો આ માર્ગ ઉપરથી પસાર થાય છે। ગાબડું પડતા બ્રિજ ઉપરથી વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે। અચાનક વાહન વ્યવહાર બંધ કરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા। બોડેલી નજીકથી 100 થી વધુ ગામને આ જોડતો બ્રિજ છે। આ જ બ્રિજ ઉપરથી લોકો પસાર થાય છે। હાલ તો લોકો ત્યાંથી પગપાળા જઈ રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી આ બ્રિજનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય જેના કારણે જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। આ બ્રિજનું રિપેરિંગ કામ તો કરાયું છે, સાથે સાથે આ જે ગાબડું પડતા હાલ તો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।